હેલો ફ્રેન્ડ્સ, તો આજે કુકરને લગતા બધા જ આઈડિયા તમારી સાથે હું શેર કરીશ. તો અહીંયા જો કુકરનું હેન્ડલ આ રીતે હલી જાય, ડગી જતું હોય છે, બોલ્ટ તેનો ઢીલો થઈ જતો હોય છે. આપણે તેને ગમે એટલી વાર ફિટ કરાવીએ ને તો પણ તે પાછું થોડા દિવસ રહીને ઢીલો થઈ જતો હોય છે. તો આજે તમારી સાથે પરમેનન્ટ સોલ્યુશન તેનું શેર કરું છું, આપણો જુગાડુ જ આઈડિયા શેર કરું છું. તો પહેલા આપણે તેને બોલ્ટ કાઢી લઈએ. આ આઈડિયા તમે આ રીતના હેન્ડલ વાળા કોઈ પણ વસ્તુ સાથે કરી શકો છો. તો અહીંયા જો મેં બોલ્ટ અને હેન્ડલ ને છૂટું કરી દીધું છે. અને જો નીલ પોલિશ આપણા બધાના ઘરે તો હોય છે, તો નીલ પોલિશ લઈ લેવાની. બિલકુલ દેશી અને જુગાડુ આઈડિયા, કિચન ઉપયોગી આઈડિયા છે. તો આ નીલ પોલિશ ખોલી અને તેને આપણે બોલ્ટ ઉપર લગાવી દેવાની છે. જાડી નીલ પોલિશ હશે ને તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો જો આ રીતે આપણે લગાવી દેવાનું. તમે કોઈ પણ ચા મૂકવાનું હોય તેનું પણ હેન્ડલ આ રીતે છૂટું થઈ ગયું હોય તો તેને પણ તમે આ રીતે ફિટ કરી શકો છો. તો આ રીતે જો બોલ્ટ ઉપર મેં નીલ પોલિશ લગાવી દીધી છે અને હેન્ડલને આ રીતે રાખી અને તેની અંદર બોલ્ટ હવે આપણે તેને ફિટ કરી દઈશું. અને આ કામ થોડું સ્પીડમાં કરજો જેથી નીલ પોલિશ સુકાઈ ના જાય. અને ફિટ કરી અને તેને આપણે 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી તે સારી રીતે સેટ થઈ જાય. ત્યાં સુધી હું તમને બીજા જ કુકરને લગતા આગળ આઈડિયા શેર કરું. તો અહીંયા જો આ ઢાંકણ સાથે પણ જો હેન્ડલ તમે તેવું ઢીલું થઈ જાય તો તેની સાથે પણ તે જ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીંયા જો આ રિંગ એટલે કે રબર કુકરના ઢાંકણનું જે ઢીલું થઈ ગયું હોય તો તમારે શું કરવાનું, ઇમરજન્સી હોય, તમે બહાર ના જઈ શકો તાત્કાલિકમાં, તો તમારે તેને ફ્રીઝરમાં રાખી દેવાનું 20 મિનિટ માટે. કાં તો પછી તમે ફ્રીઝર બિલકુલ ઠંડા પાણીમાં, બરફના પાણીમાં તમારે તેને રાખી દેવાનું 20 મિનિટ માટે. એટલે તે તેનો શેપ ફરીથી લઈ લેશે અને તમે તમારું કામ ચલાવ થઈ જશે. કુકર તમારું બની જશે તેટલો ઉપયોગી આઈડિયા થઈ જશે. ત્યાર પછી અહીંયા જો દાળ આપણે બનાવતા હોઈએ ને તો દાળ ઉભરાઈ જતી હોય છે, તો તેવું ના થાય ને તેટલા માટે અહીંયા આપણે કુકરની વિસલ અને વાલ જે છે તે જગ્યા પર આપણે ટીપું ટીપું તેલ રેડી દેવાનું. અને બાકી થોડું તેલ હાથમાં આ રીતે લઈ અને રીંગને ફરતે આ રીતે લગાવી દેવાનું. અને પછી કુકરનું ઢાંકણ બંધ કરવાનું. તો દાળ ઉભરાય નહીં અને સારી રીતે તમારું વસ્તુ બગડશે નહીં. મતલબમાં કુકર દાળ ઉભરાતી હોય તો બહાર બધું ગંદુ થઈ જતું હોય છે. ત્યાર પછી જો હવે સેટ થઈ ગયા પછી 10-15 મિનિટ પછી તમને બતાવું છું કે એકદમ સરસ રીતે આપણું હેન્ડલ સેટ થઈ ગયું છે. જો બિલકુલ દેશી અને જુગાડુ આ આઈડિયા છે. ત્યાર પછી જો અહીંયા નાના બાળકો હોય તો આ રીતે ક્રેયોન દિવાલ પર ઘસી દેતા હોય છે. કલર દિવેલિયા જે કલર આવે તેને ઘસતા હોય છે અને તે બહુ જ ખરાબ લાગતા હોય છે. તો તેને આપણે કોલગેટની મદદથી સાફ કરીશું. આ રીતે કોલગેટ લઈ લેવાની આંગળી પર અને જ્યાં ક્રેયોન લગાવ્યા છે બાળકોએ તેની ઉપર લગાવી અને ઘસી લેવાનું. તો જ્યાં જ્યાં લગાવ્યા હોય ત્યાં આપણે કોલગેટની મદદથી આ રીતે તેને આંગળીથી ઘસીશું ને એટલે એકદમ સરસ રીતે સાફ થઈ જશે અને કલર પણ તમારો ખરાબ નહીં થાય. તો જો ઘસીને એટલે તમને દેખાય છે કે એક બાજુ મેં ઘસ્યું ત્યાં ઘણો આછો થઈ ગયો છે અને બીજી બાજુ પણ ઘસી અને જો સાફ કરીને તમને બતાવ્યું તો એકદમ સરસ રીતે સાફ થઈ જાય છે. તો આજના આ ઉપયોગી કિચન આઈડિયા કેવા તમને લાગ્યા તે જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને ઘસતા ઘસતા જો આ રીતે સુકાઈ જાય ને તો થોડો હાથ પાણી વાળો કરી અને ફરીથી તમે ઘસી લેજો. કોલગેટ છે એટલે તે સુકાઈ જતી હોય છે. તો આ રીતે તમે ઘસશો ને તો એકદમ સરસ રીતે બિલકુલ દિવેલિયા કલરનો રંગ જતો રહેશે. અને તેને સાફ કરવા માટે આ રીતે કાઢી નાખેલા મોજાનો ઉપયોગ કરજો, એટલે એકદમ સરસ રીતે સાફ થઈ જશે ને તમારો કલર પણ નહીં જાય. દિવાલે લગાવેલો જે દિવાલનો જે કલર હોય છે ને તે પણ બગડે નહીં એટલા માટે. તો થેન્ક યુ ફોર વોચિંગ.